કહી રહી છું. એટલે કહેવાય છે કે કવિ સાથે, ડોક્ટર સાથે, વૈદ સાથે, વકીલ સાથે અને પોલીસવાળા સાથે દુશ્મની સારી નહીં. કવિ સાથે, વૈદ સાથે, ડોક્ટર સાથે, વકીલ સાથે અને પોલીસવાળા સાથે દુશ્મની સારી નહીં. આવું લોકોએ ગુણીજનોએ મારા ગુણીજનો દ્વારા મેં સાંભળ્યું છે. અને હું આમાં એક વધારો એટલો કરું છું કે એમની દોસ્તી પણ સારી નહીં. આ વકીલ, આ પોલીસવાળાની દોસ્તી પણ સારી નહીં. જ્યારે કે મારો તો આખો પરિવાર કચ્છ સુધી પોલીસમાં છે, મારા પિયર તરફથી. હા, પણ હું એમ કહું છું કે આમની દોસ્તી પણ નહીં સારી, આમની દુશ્મની પણ નહીં સારી. કેમ? કવિ હોય ને એની સાથે તમે દોસ્તી કરી હોય અને તમારે બધા રાજ જાણી લે ને, અને પછી જો કોઈ દિવસ તમારી સાથે થોડું ઘણું બગડી ગયું ને, તો એ કવિ શું કરે ખબર છે? જાહેરમાં તમારા ઉપર કવિતા બનાવીને જાહેરમાં ગાય. તમને એવા ઘા આપે ને, મારે નહીં, શબ્દોના બાણ એવા ચલાવે કે તમારે ત્યાં આગળ નમી જવું પડે, ચૂપ થઈ જવું પડે. આ કવિની દુશ્મની નહીં સારી. હા, વૈદની દુશ્મની એમ નહીં સારી કે જો કદાચ તમારી દુશ્મની થઈ ગઈ ને તો ઘણા વર્ષોની દોસ્તી હોય ને, એક પડીકી એવી આપી દે ને કે તમે ભાગતા થઈ જાઓ. હા, એટલે એમની દુશ્મની નહીં સારી. અને બાકીના બધાની દુશ્મની તો આપણે જાણીએ જ છે કે નથી સારી. એટલે અહીંયા ભાગવતથી એમનો આપણે ઉચ્ચારણ નથી કરતા એ બધી વાતનો. હા, અને એમ કહેવાય કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ.